ઇન્ડિયન ટોયલેટ કે વેસ્ટર્ન ટોયલેટ ઘૂંટણ માટે કયા બેસ્ટ છે? ડેફિનેટલી વેસ્ટર્ન ટોયલેટ. શા માટે? વેસ્ટર્ન ટોયલેટની અંદર જે તમારા ગોઠણ ઉપર પ્રેશર આવતું હોય છે Okay. એ કમ્પેર ટુ ઇન્ડિયન ટોયલેટ બહુ જ ઓછું આવતું હોય છે. Right. તમે ઉબળક બેસો ત્યારે તેમાંથી ઊભા થવામાં ઘણી તકલીફ થઈ શકે, ત્યારે વેસ્ટર્ન ટોયલેટની અંદર યુ કેન ઇઝીલી સ્ટેન્ડ અપ. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ થયા પછી શું એ પહેલા જેવું જ વર્કિંગ કરતા હોય છે? યસ, ડેફિનેટલી. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ એટલે સાંધાનું નવું જીવન જ છે. મોટાભાગે આમની લાઈફ શું રહેતી હોય છે? નોર્મલી જે અત્યારના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલના જોઈન્ટ હોતા હોય છે એમની આયુષ્ય 30 થી 35 વર્ષ હોય છે. કાર્ડમાં ઘૂંટણ રિપ્લેસ કરીએ તો હલકી ગુણવત્તાના એ ઘૂંટણ રિપ્લેસ થતા હોય છે, આવું સાંભળ્યું છે, આ સાચું છે? ના, એ વસ્તુ ખોટી છે. Okay. કાર્ડની અંદર જે બી જોઈન્ટ થતા હોય છે Right. એ યુએસ FDA અપ્રુવડ છે. ગવર્મેન્ટ આનું ટોટલ ગુણવત્તા ચકાસણી કરીને જ ટેન્ડરમાં લેતા હોય છે અને એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી દર્દીને એટલો જ ફાયદો થતો હોય છે Right. જે તમે કેશમાં કે મેડિક્લેમમાં કરાવતા હોય. ઘૂંટણ રિપ્લેસ કર્યા પછી પલાઠીવાળીને કે ઉબળક બેસવું પોસિબલ હોતું નથી, આવું સાંભળ્યું, આ સાચું? ના, ખોટું છે. ઘૂંટણના હાલમાં જે જોઈન્ટ આવ્યા છે તે ઇઝ હાઈ ફ્લેક્સ જોઈન્ટ, એટલે એની નોર્મલ મુવમેન્ટ છે એ આપણા નોર્મલ જોઈન્ટ જેટલી હોય છે. નોર્મલ જોઈન્ટ જેટલી મુવમેન્ટ હોય એટલે પલાટીને ઉબળક ડેફિનેટલી પોસિબલ છે, એ આરામથી બેસી શકે છે. જેમ કે ઘૂંટણમાં દુખાવો થવો કે રૂટીન કોઈમાં તકલીફ પડતી હોય તો જોઈન્ટ રિપ્લેસમેન્ટના એક્સપર્ટની સલાહ લો.